यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજનો આ પ્રવચનનો વિષય છે એક વસ્તુ દ્વારા જીવનને લંબાવી શકાય। સ્વાભાવિક રીતે આપણે એવું જાણતા હોઈએ છીએ કે જીવન અને મરણ ભગવાનના હાથમાં રહેલું છે, પરમ સત્ય છે। પરંતુ ભગવાને માણસને એક એવી શક્તિ આપેલી છે જેના દ્વારા એ જીવનને લંબાવી શકે અને જીવનને ટૂંકાવી શકે। તો આજના પ્રવચનનો વિષય એક વસ્તુ જેના દ્વારા જીવનને લંબાવી શકાય। હોપ ધ રોપ એટલે કે આશાનું દોરડું। આશાનું દોરડું એવું છે કે જે ખરેખર જીવનની અંદર સપોર્ટિંગ, સસ્ટેનિંગ અને એલિવેટિંગ આપણને ટેકો પણ આપે, આપણને જાળવે અથવા તો પોષણ પણ કરે અને આગળ પણ વધારે। તો આવું એક આશારૂપી દોરડું જેના સહારે માણસનું જીવન લંબાવી શકાય છે। આશારૂપી એક એવું દોરડું રહેલું છે કે જે ખરેખર માણસના જીવનની અંદર જો આવી જાય તો એને ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે। અને આશારૂપી દોરડું દરેક માણસના હાથમાં આવવું અઘરું છે, કારણ કે આ એક એવી વસ્તુ રહેલી છે જે ખરેખર માણસનું પોષણ કરે, માણસને બરાબર રીતે જાળવી રાખે, માણસને આગળ વધારે અને ખરેખર ઊંચે સુધી ચડાવે અને જીવનની અંદર એ અતિશય સપોર્ટિંગ એટલે કે ટેકાનું પણ કામ કરે। તો આવું એક આશારૂપી દોરડું જીવનની અંદર જો આપણે પ્રાપ્ત કરેલું હોય કે જીવનમાં આશા રહે તો સમજવું બધું જ રહેલું છે। એટલે કવિએ બહુ સુંદર વાત કરી કે જબ તક सांस तब तक आस, जहां तक सांस तहां तक आस। જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી કોઈ દિવસ આશા ગુમાવવાની નહીં। જે દિવસે માણસે આશા ગુમાવી એ દિવસે માણસ મૃત્યુ પામી ગયો। કદાચ જીવતો હોય તો પણ એને મૃત સમજવાનું। અને જેની આશા અમર રહેલી છે
એ કદાચ કબરની અંદર સૂતો હોય તો પણ એ માણસ જીવી રહેલો છે. ટોટલ યુનિવર્સ રેસ્ટ્સ ઓન નથિંગ બટ હોપ. આખું વિશ્વ એ ખરેખર આશાના દોરડાને આધારે બંધાયેલું છે, દોરડાના આધારે ટકી રહેલું છે. તો આશા રૂપી એક દોરડું જો આપણા હાથની અંદર હોય તો એ આરંભ પણ છે અને અંત પણ રહેલો છે. કદાચ આરંભની અંદર ભય, શંકા, નિરાશા, વિશ્વાસ જેવું લાગે, પણ જે કેન આઈ ડુ, હું કરી શકીશ, તો સમજવો અંતમાં એ માણસ જેવું વિચારે, યસ આઈ કેન, હા હું કરી શકીશ. બસ આટલી જ હૃદયની અંદર એક ભાવના, એક શ્રદ્ધા, એક આશા જો બંધાઈ જાય તો સમજવો માણસ ખૂબ આગળ વધશે અને જીવનની અંદર કાર્ય કરી શકશે. આશાના દોરડા પર મુસાફરી કરતા પહેલા નિરાશાને આપણે ઓળખવી જોઈએ, એને પણ ઓળખી લેવી જોઈએ. આપણી અંદર જે હજારો જન્મથી નિરાશાઓ પડેલી છે એ નિરાશાઓને ઓળખવી, તો જ ખરેખર આશાના દોરડે આપણે આગળ વધી શકીશું, ચડી શકીશું. 19 જૂન 1948 નો એ દિવસ પેરિસની અંદર ફૂટબોલ વર્લ્ડ કપ, અને એમાં પણ ફાઇનલ ઇટાલી અને હંગેરી, આ બે દેશની વચ્ચે રમત હતી, ફાઇનલ. હવે ઇટાલીના જે ખેલાડીઓ હતા એ ઘોર નિરાશાની અંદર હતા, કારણ કે હંગેરીના ખેલાડીઓ, કે હંગેરી દેશ 4 વખત એ લોકો ફાઇનલમાં આવ્યા હતા અને ખૂબ પાવરફુલ એ બધા ખેલાડીઓ હતા. આ બાજુ ઇટાલીના પ્રમુખ મુસોલિની, એ મુસોલિનીએ મેચના આગલા દિવસે, જે ફાઇનલ રમાવાની છે એના આગલા દિવસે, ઇટાલીની જે ફૂટબોલ ટીમ હતી એને એક ફૂટબોલ ભેટ આપ્યો અને ઉપર એને લખાણ કરેલું હતું, વિન ઓર ડાય, જીતો યા મરો. જે કોચ હતા એ કોચે બધા ખેલાડીઓને ખરેખર અભિનંદન પણ આપ્યા કે આપણા પ્રમુખ દ્વારા આવો એક સુંદર ફૂટબોલ આપણને ભેટ આપવામાં આવેલો છે. લખાણ વાંચ્યું બધાએ અને એની અંદર લખેલું હતું કે વિન ઓર ડાય, જીતો અથવા મરો. હવે મુસોલિની એ બધા ખેલાડીઓ એને જ્યારે અભિનંદન આપે છે ત્યારે મુસોલિની કહે છે કે લખાણ વાંચ્યું તમે બધાએ? તો કે હા મેં લખાણ વાંચ્યું. શું લખેલું છે એની ઉપર? તો એ કહ્યું કે વિન ઓર ડાય, જીતો ઓર મરો. મુસોલિની એકદમ ભયંકર હતો અને એ ખેલાડીઓને કહ્યું કે જીતજો, જો હારીને આવ્યા તો સમજવું કે બધાને મારી નાખીશ, એક પણ ખેલાડી જીવતો નહીં રહે. હવે આ તો એકદમ ભયંકર માણસ, અતિશય એ ખરાબ હતો. બધા અંદરો અંદર ખેલાડીઓ ચર્ચા કરવા લાગે કે શું કરું. અને હવે આ તો એટલો બધો ખરાબ હતો, ચોક્કસ મારી નાખે. કારણ કે એક વખત હિટલરની સાથે મુસોલિની બેઠો હતો અને હિટલર અને મુસોલિની આ બંને પાકા મિત્ર, અને એમાં પણ ચર્ચા કરતા હતા. હિટલરે 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરની અંદર મારી નાખેલા છે, વિશ્વનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. અને એની અંદર ચર્ચા કરતા હતા. એમાં હિટલરે સમાચાર આપ્યા મુસોલિનીને
કે 13,000 યહૂદીઓને ગુંગડાવી અને મારી નાખ્યા છે હમણાં જ તાજેતરમાં. ત્યારે મુસોલિની હિટલરને શું કહે છે કે માય ફ્રેન્ડ, this pudding and hamburger tastes more tasty with this salty news. બે જણા જમતા હતા કે આ પુડિંગ અને હેમ્બર્ગર તો ટેસ્ટી હતા, પણ ત્યાં જે સમાચાર આપ્યા એ મોર ટેસ્ટી, વધારે સારા લાગ્યા. વિચાર કરો, 13,000 માણસો મરી જાય છે, એને બિલકુલ હૃદયની અંદર શોક નથી. આવો એક ભયંકર માણસ આપણે કહીએ. અને હિટલર એકદમ હસી પડ્યો. એ વખતે કોચ તરીકે જે હતા એ કોચે સંદેશ વાંચ્યો અને એની ઉપર લખેલું જ હતું કે વિન ઓર ડાય, જીતો અથવા તો મરો. હવે આ ફીફા કપ અને ઇટાલીના ખેલાડીઓને જીતવા સિવાય બીજો કોઈ માર્ગ જ હતો નહીં. કાં મરવાનું હતું, કાં જીતવાનું હતું. અને જબરજસ્ત એ લોકો આશા રાખી અને રમે છે, એમાં એ લોકો જીતી ગયા. પ્રથમવાર વિશ્વ વિજેતા આ ઇટાલીની એ ટીમ બની. દરેક ખેલાડીને 5 લાખ ત્યાંની કરન્સી પ્રમાણે લીડા આપવામાં આવ્યા. કોચને 10 લાખ લીડા ભેટ આપવામાં આવ્યા. આજ સુધી ઇટાલીની ટીમને ડાર્ક હોર્સ માનવામાં આવે છે. આ મુસોલિનીએ એક ખાલી વાક્ય લખી નાખ્યું, વિન ઓર ડાય. અને આ લોકોને મરવું અથવા તો જીતવું, એક આશા કે ના આપણે જીવતા જ રહીશું અને જીતીશું બસ. આ જે આશાને લઈ અને લોકો જીતી શક્યા અને ત્યાં મૃત્યુ પામત. અબ્રાહમ લિંકન, one of the best president in USA, બહુ સારા પ્રેસિડન્ટ થઈ ગયા. એ અબ્રાહમ લિંકન પોતે ઘણી વખત વાત કરતા હતા કે never lose hope in worst condition of life, because darkness of night always finishes with light of the day. Never lose hope in worst condition of life. કોઈ પણ ખરાબ કન્ડિશન આવે, ખરાબમાં ખરાબ કન્ડિશન, એની અંદર આશાને કોઈ દિવસ છોડતા નહીં. કારણ કે જ્યારે અંધારું આવે, નાઇટ થાય, એના પછી હંમેશા પ્રભાત થતી જ હોય છે. એવરી નાઇટ, દરેક નાઇટ પછી હંમેશા પ્રભાત થાય જ. એટલે આલ્ફ્રેડ નોબેલ, જેના નામ ઉપરથી નોબેલ પારિતોષિક આપવામાં આવે છે, એ ઘણી વખત પોતે વાત કરતા હતા, when the world says give up, જ્યારે દુનિયા તમને કહે કે બસ છોડી દો, હવે આ તમારાથી બિલકુલ નહીં થાય, when the world says give up, hope whispers from the corner, try it one more time. એ વખતે આશા તમારા કાનની અંદર એક ખૂણામાંથી કહેશે, વન મોર ટાઈમ, એક વખત ઓર તું અજમાવી જો, બસ એક વખત ઓર, અને ખરેખર તારી જીત થશે અને તું જીતી જઈશ. અને ચોક્કસ માણસ જો આ પ્રમાણે કરે તો માણસ જીતી જાય, બિલકુલ એમાં શંકાને સ્થાન રહેલું નથી. અને આપણે જાણીએ છીએ હજારો એવા પ્રસંગો સમાજની અંદર છે, ઇતિહાસની અંદર છે, આપણા ધાર્મિક ગ્રંથોની અંદર રહેલા છે, અને વેદો ઉપનિષદોની અંદર પણ એની ગવાહી ગાતા કેટલાય દ્રષ્ટાંતો તમને જોવા મળશે. તમે જો નારદ હતા, એ ધ્રુવજીને કહે છે કે બેટા તારી ઉંમર ખૂબ નાની છે અને 5 વર્ષનો તું જંગલમાં જઈ અને કઈ રીતે ભગવાનને મેળવી શકીશ? અરે 75 વર્ષના કે 35 વર્ષના કે 45 વર્ષના કે 55 વર્ષના ભગવાનને મેળવ્યા સિવાય જંગલમાંથી પાછા આવ્યા છે
અને તને કઈ રીતે 5 વર્ષના ભગવાન પ્રાપ્ત થશે, માટે આવી જા, પાછો નહીં મળે. ત્યારે ધ્રુવની આશા જુઓ, કેટલી બળવાન આશા કે નારદજી, હું સમજી શકું છું, ઋષિઓએ સાધના કરી હશે. તમે જેમ કહ્યું કે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. તમારી વાત બિલકુલ સાચી છે. જન્મો જન્મ પ્રયત્ન કરવા છતાં ઋષિઓને ભગવાન પ્રાપ્ત ન થયા, પણ મને ચોક્કસ મળશે. કારણ ઋષિઓને નારદ નહોતા મળ્યા અને મને નારદ મળ્યા છે. પાક્કું થઈ ગયું કે મને ભગવાન ચોક્કસ મળશે અને નાની ઉંમરે જ મળશે. જો આશા હતી તો ખરેખર ધ્રુવ ભગવાનને મેળવી અને પાછા આવ્યા. ફક્ત 5 વર્ષની ઉંમરે 5 મહિનામાં પરમેશ્વરને પ્રસન્ન કરી લીધા. અઘરું છે, મુશ્કેલ છે, પણ આશા હતી તો કામ થયું. જો આશા ગુમાવી દીધી હોત તો કામ બિલકુલ ન થાય. એટલા માટે આશાને કોઈ દિવસ જીવનની અંદર ગુમાવવી નહીં. પણ એટલું યાદ રાખવું, આશા નિરાધાર નહીં કરવાની, એનો કોઈક આધાર હોવો જોઈએ. આશાને પણ આધાર જોઈએ. આશા પણ એવી હોવી જોઈએ કે જેમાં કંઈક દૈવત હોય, તત્વ હોય, સત્વ હોય, જેમાંથી કંઈક આપણે પ્રાપ્ત કરી શકીએ એવું બીજ હોય. બીજ વગરની આશા, સત્વ તત્વ વગરની આશા નિરાધાર આશા કહેવામાં આવે છે. તમારી પાસે કશું જ ન હોય અત્યારે અને તમારી 50-60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને તમે વિચાર કરો કે મારે રિલાયન્સ કરતા મોટી કંપની દુનિયાની અંદર નાખવી છે મારી જિંદગી દરમિયાન. હવે 5-25 વર્ષની જિંદગીમાં અઘરું પડે. ટાટા થવું છે, આદિત્ય બિરલા થવું છે, બિલ ગેટ્સ થવું છે, વોરેન બફેટ થવું છે, અજીત પ્રેમજી થવું છે, લક્ષ્મી મિત્તલ થવું છે. આ બધી આશા નાનપણમાં રાખો તો ચોક્કસ થઈ શકે, પરંતુ 50-60 વર્ષે એનો ગ્રોથ થતા વાર લાગતી હોય છે. જે વિદ્યાર્થી 60% લાવતો હોય એ ધારે તો યુનિવર્સિટીની અંદર પહેલો નંબર લાવી શકે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી, પણ એની સાવ આશા નિરાધાર ન હોવી જોઈએ. એટલે આશાને પણ એક આધાર હોવો જોઈએ. અને ભગવાન દરેકને તમે જુઓ તક આપતા જ હોય છે. દરેકની આશાનું પોષણ થાય એના માટે કુદરત બેઠેલા જ છે. કુદરત તો આપણી આશાઓને જુએ છે. કુદરત તો આપણા વિચારને વાંચે છે. કુદરત તો આપણા મનને સમજે છે. મનની અંદર જેટલા કંઈ તમે વિચારો કરશો, તમામ વિચારો સાકાર કરવાની શક્તિ ભગવાન તમને આપશે. એટલે આશા કોઈ દિવસ સામાન્ય નહીં રાખવાની, વિચાર કોઈ દિવસ નીચા નહીં રાખવાના. વિચાર જો ઊંચા હશે, આશા જો મહાન હશે તો તમે મહાન બની શકશો. પણ ભરોસો જોઈએ. ભરોસો ન હોય તો કોઈ દિવસ કામ ન થાય. એક વખત એક નગરની અંદર પૂર આવ્યું, ભયંકર પૂર હતું. એ નગરની અંદર ચર્ચ હતું. એ ચર્ચની અંદર એક પાદરી રહેતા હતા, પવિત્ર પાદરી હતા. અને હવે નગરની અંદર પૂર આવ્યું એટલે સ્વાભાવિક રીતે કલેક્ટરની જવાબદારી. નગરના લોકોને સજાગ કર્યા, બધાને સંદેશો પણ આપવામાં આવ્યો કે આપણા નગરની અંદર પૂર આવ્યું છે, તો હવે પોતપોતાની રીતે બધા ઊંચે જતા રહો, અથવા તો અમુક જે નીચાણ વાળા સ્થળ હોય ત્યાંથી તમે શિફ્ટ થઈ જાઓ. કલેક્ટર આવ્યા ચર્ચ પાસે અને પાદરીને સૂચના આપી કે ભાઈ આ તમારા માટે અમે કાર લાવ્યા છીએ અને કારમાં તમે બેસી જાઓ અને બીજા સ્થળે જતા રહીએ. પાદરી કે ના, ભગવાન અહીંયા આગળ મારું રક્ષણ કરશે. અને પછી તો પૂર આવ્યું. ધીરે ધીરે મંદિરના પરિસરમાં આવ્યું, પાણી ઉપર ચડવા લાગ્યું. તે વખતે એના માટે બોટ મોકલવામાં આવી, કારણ કે હવે કાર આવી શકે એવી પરિસ્થિતિ જ ન રહી.
અને બોટ આવી. પાદરીને કહ્યું કે તમે આની અંદર બેસી જાઓ અને બીજા સ્થળે જતા રહે. કે ના ના ના, ભગવાન મને અહીં આગળથી બચાવશે. બોટમાં ન બેઠા કે મને ઈસુ ઉગાડશે અને મને આશા છે. અને એમાં હવે તો પૂર એકદમ ઉપર ચડવા માંડી ગયું. ચર્ચ ધીરે ધીરે ઉપર આવવા માંડી ગયું પાણી. અને ઉપરથી હવે તો બોટ આવી શકે એવી પરિસ્થિતિ ન રહી. એટલે ઉપરથી હેલિકોપ્ટર આવ્યું અને હેલિકોપ્ટરમાં જે પાયલોટ હતા એને કહ્યું કે કમ ઓન ફાધર, ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ. આ છેલ્લો ચાન્સ છે. હવે મુશ્કેલી, કારણ કે ભયંકર પૂર હતું. પણ છતાંય પેલા પાદરીમાં ન બેઠા અને પાણી વધ્યું, અતિશય વધવા લાગ્યું. પેલા પાદરી છાપરા ઉપર ચડી ગયા અને છેક પાણી એના હોઠ સુધી આવી ગયું અને ફરિયાદ કરવા લાગ્યા કે આવું કેમ ગોડ, તમે મને કેમ બચાવતા નથી? ત્યારે ભગવાન ઉપરથી અવાજ કહે છે કે કાર કોને મોકલેલી, બોટ કોને મોકલેલી, હેલિકોપ્ટર કોને મોકલેલા? અરે તને ઉગારવા માટે જ આ મોકલેલા હતા. કેમ ન બેઠો? હવે મર. તો ભગવાન તો આપણી આશાને પુષ્ટિ આપતા જ હોય છે, પરંતુ જો આપણે એને ટાઈમે જો બરાબર રીતે સમજી ન શકીએ તો અંતે મરવાનો સમય આવે. એટલા માટે સમયે સમયે ભગવાન આપણી આશાને બરાબર રીતે સંકોડતા જ હોય. આશા રાખનારે યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી લેવી, એ જવા ન દેવી. જે વ્યક્તિ આશા રાખીને બેઠેલો હોય, સમયે સમયે જે તક આવે તકને આપણે ઝડપી લઈએ તો કામ ચોક્કસ થાય. ભગવાન આપણને બુદ્ધિ, સંસ્કાર, આવડત એ પ્રમાણે તક આપતા જ હોય છે. દરેક માણસને ભગવાન આ લોકમાં મોકલે છે. દરેકને બુદ્ધિ આપે, સંસ્કાર આપે, આવડત આપે, બધું આવડત આપતા જ હોય છે. પણ એ જે તક આવે એ તકને જો ઝડપે તે વ્યક્તિ આગળ વધી શકે. ક્યારેય એના માટે વિલંબ ન કરવો. જો વિલંબ કરીએ તો કામ કોઈ દિવસ ન થઈ શકે. આશાનો સાથ જીવનનો હાશ. જો આશાનો સાથ હશે તો જીવનની અંદર હાશ થશે. એક રમેશ નામના કવિ થઈ ગયા, એમણે બહુ સુંદર વાત કરી. આજે વરસાદ નથી એમ ના કહેવાય રમેશ, આજે વરસાદ નથી એમ ના કહેવાય રમેશ, એમ કહેવું કે હશે એ તો આપણે ભીના ન થયા. એમ કેવું જોઈએ કે હશે, આપણે ભીના ન થયા. બાકી દુનિયામાં વરસાદ તો વરસતો જ હોય ને. કોઈ પણ દેશની અંદર વરસાદ તો આ દુનિયામાં વરસે જ. હા, આપણે ભીના ન થઈએ, પરંતુ વરસાદ નથી એવું કોઈ દિવસ ન કહેવાય. એટલે આશાનો સાથ એ જીવનનો હાશ હોય છે. આશાવાદી થવામાં હંમેશા લાભ જ હોય છે. કોઈ દિવસમાં નુકસાન થઈ જ ન શકે. એમાં હંમેશા લાભ, લાભ ને લાભ જ. નુકસાન જરા પણ વેઠવું ન પડે. આશાવાદી થવામાં ખરેખર લાભ છે. Because hope is an only rock that can support you, sustain you and elevate you in worse come worse situation. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ એ આપણને ટેકો આપે. સસ્ટેન એ આપણને પોષે, રક્ષે, એલિવેટ આપણને ખરેખર આગળ વધારે. તો ગમે તેવી પરિસ્થિતિની અંદર આશા દ્વારા લાભ જ છે. એક માણસ એક બર્ફીલા પર્વત પરથી આમ ખીણની અંદર પડી ગયો. આમ ચાલતો હશે, પડી ગયો દૈવી યોગે. હવે એના હાથની અંદર પેલી ઝાડ એની ડાળી આવી ગઈ છે અને એકદમ પડતો પડતો રોકાઈ ગયો. હવે ભયંકર ઠંડી હતી. બર્ફીલો પર્વત એટલે સ્વાભાવિક રીતે ઠંડી. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન બચાવો, બચાવો, બચાવો. ભગવાને અવાજ સાંભળ્યો અને તરત જ ભગવાનનો અવાજ પાછળ એને સંભળાયો કે તું ડાળી છોડી દે. બસ જે ડાળી પકડેલી છે એને છોડી દે, હું તને ચોક્કસ બચાવી દઈશ.
ભયંકર ઠંડી હતી. ભગવાન કે ચિંતા ન કર, હું તને બચાવી, તું ડાળી છોડી દે બસ. પેલો વિચાર કરે કે ના ભગવાન એવું નહીં, તમે પેલા મને પકડો ત્યાર પછી હું ડાળી છોડું. ભગવાન કે ના, તે આશા મારા આધારે રાખેલી તો હું તને કહું છું, હું તને ચોક્કસ બચાવી લઈશ, પણ તું ડાળી છોડી દે. પણ પેલા એ છોડી જ નહીં ડાળી. અંધારું હતું, ડાળી ના છોડી. અને ભગવાન એને હવે કઈ રીતે બચાવી શકે? કારણ કે એને વિશ્વાસ તો હતો નહીં. ભગવાને કહ્યું કે ડાળી છોડી દે. પેલો છોડતો નથી અને પકડી જ રાખી મજબૂત રીતે. અને ભયંકર ઠંડીની અંદર એ ત્યાં મરી ગયો. અને ડાળી ઉપરથી જ્યાં પડે છે તો નીચે ફક્ત 5 જ ફૂટ જમીન હતી. જો ડાળી છોડી દીધી તો જમીન ઉપર પડત અને ચાલીને આગળ જતો રહે. બસ આટલું જ એને કરવાનું હતું, પણ એને ડાળી છોડી નહીં. આ ભગવાનનું માન્યો નહીં. એટલે આશા જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે કુદરત આપણને જે પ્રમાણે કહે, અંદરથી એક અવાજ આવે છે. પ્રત્યેક વ્યક્તિના અંતરની અંદરથી એક અવાજ આવે છે કે આવું કરાય અને આવું ન કરાય. તમે આજે જેલની અંદર કેદીઓને પૂછો, તમને અવાજ આવ્યો હતો કે નહોતો આવ્યો? આવ્યો જ હોય, પણ એ અવાજને દાબીને લોકોએ કર્યું જેલમાં. ઘરની અંદર ઝઘડાઓ થાય છે, દરેકના હૃદયની અંદર અવાજ આવે છે કે આવું ન કરવું જોઈએ, પણ એને દાબીને આપણે કરીએ છીએ. સમાજની અંદર ભયંકર કાર્યો અમુક થતા હોય છે, એ કરનાર ને અંદરથી ભગવાન સાક્ષીના રૂપમાં અવાજ મોકલતા હોય છે, પણ સાંભળે કોણ? એટલે ખરેખર એને સાંભળવા જોઈએ. દશા તેજસ્વી જીવનની કાયમ સરખી જ રહેશે. દશા તેજસ્વી જીવનની કાયમ સરખી જ રહેશે. હશે રંગ સંધ્યામાં, નીકળશે જે ઉષામાંથી. જે સંધ્યાની અંદર રંગ હોય એ જ ઉષામાં નીકળે ને. તમે જોજો, રાતના સમયે જેવી સંધ્યા લાલ હોય એવી સવારના પહોરની અંદર ઉષા લાલ જ હોય છે. જેવા વિચારો એવી જ પ્રાપ્તિ. તો આશા કોઈ દિવસ ગુમાવવાની નહીં. અને અંદરથી જે પ્રકારનો અવાજ આવે એને અનુસરવું. તમે જો શબરી હતા, શબરીની ઉંમર 10 વર્ષની હતી. એ વખતે એમના ગુરુદેવ માતંગ ઋષિ એમને કહેલું કે બેટા, તને ભગવાન રામ પ્રત્યક્ષ અહીંયા આગળ આપણા આશ્રમમાં મળશે, તું પ્રતીક્ષા કરજે. અને એક ગુરુના એક વચનથી આશા રાખીને શબરી બેઠેલી. કેટલા દિવસ આશા રાખી? 1-2 દિવસ નહીં, 5-25 વર્ષ નહીં, પરંતુ પૂરા 70 વર્ષ સુધી આશા રાખી. અને 70 વર્ષ પછી ભગવાન રામ શબરીના આશ્રમની અંદર આવ્યા. અને શબરી રામાયણમાં બહુ સુંદર બોલે છે કે અધમ સે અધમ અધમ અતિ નારી તેન મહ મતી મંદ અઘારી કહ રઘુપતિ સુनु ભામિની બાતા मान हुए क भक्ति करनाता अधम से अधम अधम अति नारी. એ ભગવાન હું તો એકદમ અધમ છું. ભગવાન કે કઈ વાંધો નહીં, તું ભક્તિ કરતી કરતી મારી આશાએ 70 વર્ષથી મારી રાહ જોઈ રહેલી છું, એટલા માટે હું તને દર્શન આપવા માટે આવ્યો છું. ભગવાન શ્રી રામ સામેથી આવ્યા. આપણે તો ભગવાનનો દરવાજો ખખડાવીએ, ભગવાન આપણા ઘરનો દરવાજો ખખડાવે જો આશા રાખીને બેઠા હો તો. જેમ તુલસીદાસને હનુમાનજીએ કહ્યો કે જા ચિત્રકૂટ ઉપર, ત્યાં તને ભગવાન રામ મળશે. અને 20 વર્ષ સુધી તુલસીદાસે ચંદન ઘસ્યો અને ભગવાન રામ મળ્યા. તો આશા ગુમાવી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલ સંસ્થાથી નીકળ્યા એ વખતે નાણા માણા પાણા ને દાણા કઈ ન હતા, છતાંય મંદિર ચણાણા. કારણ કે એની પાસે આશા હતી.
અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાચો હતો. ભગવાન સ્વામિનારાયણ એમના ઉત્તમ ભક્ત ગુણાતીતની સાથે આ બ્રહ્માંડની અંદર બેસવાના છે એવો એમણે સંકલ્પ કરેલો હતો, જે સંકલ્પ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પૂરો કર્યો. બોચાસણમાં પહેલું મંદિર બાંધ્યું, બોચાસણમાં આવી બિરાજ્યા. ભગવાન બોચાસણની અંદર આવ્યા અને અક્ષર પુરુષોત્તમ મહારાજનો જય જયકાર આખા વિશ્વની અંદર થયો. યોગીજી મહારાજના જીવનમાં તમે જુઓ તો ખબર પડે, જ્યારે કશું જ ન મળે, જે વખતે સવા રૂપિયો સિલકમાં ન હોય, એ વખતે 10-10 લાખના મંદિરો ચણાણા છે ગોંડલ જેવા. એની આશા હતી. અને પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે બધાએ નિહાળ્યા છે. લંડન મંદિરની અંદર જગ્યાના કોઈ ઠેકાણા નહીં, અને કેટલી જગ્યાઓ જોઈ પણ પ્રમુખ સ્વામી મહારાજની આશા ઓછી નથી. અરે એલે મંદિરની અંદર કોઈ રીતે પરમિશન મળે એવી શક્યતા જ ન હતી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની આશા કે મળશે મળશે મળશે. અક્ષરધામ દિલ્હીની જે જગ્યા મળી, કદાચ ચંદ્રલોકની ધરતી ઉપર જગ્યા મળવી સહેલી, પણ દિલ્હીની અંદર જગ્યા મળવી અઘરી. એટલી પ્રક્રિયા, એટલું કઠિન, પરંતુ છતાંય પ્રમુખ સ્વામી મહારાજની આશા છૂટી ન મળશે. યોગી બાપા કહીને ગયા છે કે જમુનાના કાંઠે મંદિર બાંધવું છે, તો યોગીજી મહારાજના વચનો સાકાર થશે થશે ને થશે જ, અને થયા. પ્રમુખ સ્વામી મહારાજની આશા ક્યારેય ઓછી નથી થઈ. એટલે આપણે આશા હંમેશની માટે એવી કરવી કે જે ખરેખર ભગવાન એને પૂરી કરશે. કુદરતને દોષ ન દો, આશાવાદી બનો. હા, ભગવાને બધાને બધું જ નથી આપ્યું હોતું, પરંતુ જે તમને આપ્યું છે એ પૂર્ણ છે એવું સમજો. તમને જેટલું ભગવાને આપ્યું છે તમને પૂર્ણ જ આપ્યું છે, એમાં બિલકુલ ઓછું ભગવાને આપેલું જ નથી. આપણા સંસ્કારો, આપણા પૂર્વના જે કઈ પ્રયત્નો, પૂર્વના કર્મો, એના આધારે કુદરતે આપણને જે આપ્યું છે પરફેક્ટ છે, એમાં જરાય ઓછું નથી. ફક્ત આશા રાખીને પુરુષાર્થ દ્વારા એને જગાડવાનું છે. કુદરતને કોઈ દિવસ દોષ ન દો. તમે અંધ હો, બહેરા હો, મૂંગા હો, લંગડા હો, એક હાથ પગ વગરના હો, બે હાથ પગ વગરના હો, લાંબા હો, કાળા હો, નીચા હો, ખોડ ખાપણ વાળા હો, ગમે તેવા હો, કુદરતે તમને પરફેક્ટ બનાવ્યા છે. યાદ રાખજો. અષ્ટાવક્ર હતા, 8 અંગે વાંકા, પરંતુ છતાંય જનકના ગુરુ કહેવાયા. હેલન કેલર, આંધળી બેરીને મૂંગી લો, પરંતુ છતાંય એને 54 દેશની અંદર 30 પ્રવચનો આપેલા છે. એટલું જ નહીં, ઘણા પુસ્તકો પણ એને લખ્યા છે. પ્રવચનો આપણે મૂંગી હતી, પણ છતાં એ બોલે એ પ્રકારની એને પ્રેક્ટિસ કરી. સાંભળે નહીં છતાં એને બોલવાનું અઘરું, પરંતુ છતાં પ્રેક્ટિસ કરી અને બોલી શકી. લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. યાદ રાખો, ભલે લાખો નિરાશાઓ, પણ એક અમર આશા એની અંદર પણ છુપાયેલી છે. એટલા માટે આશા કોઈ દિવસ ગુમાવવાની, આશા હંમેશા અમર જ હોય છે. આશા કોઈ દિવસ મૃત નથી થતી. એવરી ક્લાઉડ હેઝ a silver lining and every black night has a golden dawn. દરેક વાદળની અંદર, વાદળ તો કાળું હોય, એની અંદર સિલ્વર લાઇનિંગ હોય છે, અને એવરી બ્લેક નાઇટ હેઝ a golden dawn. તો આ પણ એક સમજવાનું છે. જેસિકા કોક્સ 30 વર્ષની, કે અત્યારે તો થોડા વધારે વર્ષની થઈ ગયા હશે, માર્ચ 2012 4th ડિગ્રી બ્લેક બેલ્ટ એ થઈ ચેમ્પિયન. પેટ્રિક ચેમ્બરલિનની સાથે એને લગ્ન કર્યા. 2nd ડિગ્રી બ્લેક બેલ્ટ ચેમ્પિયન. અને આ બાઈ પિતા બહેન
એ સર્ટિફાઈડ ક્યુબા ડ્રાઈવર. હવે વિચાર કરો, બે આ પ્રકારે એની પાસે શું છે જાણીએ આપણે. એ સારામાં સારી ડાન્સર, એકદમ સુંદર ડાન્સ કરે, પિયાનો સરસ વગાડે, વક્તા મહાન, ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર પ્રવચન આપે, જયપુરની અંદર બિટ્સ પિલાણી આઈઆઈટી ની અંદર એ 5-12 પ્રવચન આપવા માટે આવેલા. સર્ટિફાઈડ સ્પોર્ટ પાયલોટ, અને પણ ટ્રેનિંગ આપેલો, 250 યુવક યુવતીઓને ટ્રેનિંગ આપેલી. ઇન્ટરનેશનલ પાયલોટ નું સર્ટિફિકેટ એની પાસે. કાર ડ્રાઈવમાં 3 વખત સ્પર્ધા જીતી ગઈ ભાઈ. બેચલર ઓફ સાયકોલોજી પોતે થયેલી. હવે આપણને લાગે આમાં શું ધાડ મારે? અરે ધાડ નહીં, તમે જુઓ સ્વર્ગસ્થ કલ્પના ચાવડા અથવા તો સુનીતા વિલિયમ્સ, એ પણ આકાશમાં જઈ આવ્યા છે. તો આ બે આટલું કરે, પણ આ જેસિકા કોક્સ ને 2 હાથ નથી, ફક્ત એને પગ વડે આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. હવે જેના હાથ ન હોય આ સિદ્ધિઓ કેવી રીતે હાંસલ કરી શકે? એ કેવી રીતે કાર ચલાવી શકે, કેવી રીતે પ્લેન ચલાવી શકે, અને કેવી રીતે ડાન્સ ના બધું શીખવાડી શકે, ડ્રાઇવિંગ, અને એમાં નંબર લાવે, આટલા બધાને ટ્રેનિંગ આપવાની. અને આ બાઈ પોતે જ કહે છે કે શરૂઆતમાં ભગવાનને હું ફરિયાદ કરતી હતી કે ભગવાન તે મને આવું કેમ આપ્યું, પણ તેના પછી એ ભગવાનને કોઈ દિવસ એને ફરિયાદ નથી કરી. અને એના શબ્દો એને પોતે વાત કરેલી છે કે આઈ વોઝ બોર્ન વિધાઉટ આર્મ્સ, હું હાથ વગર જન્મી, બટ ધેટ હેઝ only stop me for doing just one little thing. ખરેખર જેના દ્વારા મને એક નાની વસ્તુ માટે બંધ કરી દેવામાં આવ્યું. યુઝિંગ ધ વર્ડ કાન્ટ, હું આ નહીં કરી શકું એવું નહીં, હું બધું જ કરી શકીશ. બસ હવે હું બધું કરી શકીશ, આવું મને અંદરથી થવા લાગ્યું. એકચ્યુઅલી આઈ થેન્ક અ ગોડ, હું ખરેખર ભગવાનનો આભાર માનું છું કે that he has given me an absolutely blank slate. ખરેખર ભગવાને મને કોઈ પાઠી, and I am sure that I will fill that slate with golden achievements. અને હું ખરેખર આ પાઠીની અંદર, આ કોરી સ્લેટની અંદર I will fill ભરી શકીશ golden achievements. તો બાયા કેવું આપણને કહે છે, હાથ પગ વગર આ સિદ્ધિ પ્રાપ્ત, હાથ વગર આ સિદ્ધિ પ્રાપ્ત કરી કોઈ સામાન્ય વાત નથી. એના પગ છે ને એ હાથ જેવા થઈ ગયેલા, પગ જ હાથનું કામ કરે. દુઃખો છે જ, તેના તે વળી દેખાવ શા કરવા? દુનિયામાં દુઃખ જ હોય. દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ દુઃખમ ભગવાન બુદ્ધે જ કહેલું છે. એટલે દુઃખ હોય, દુઃખો છે જ, તેના વળી દેખાવ શા કરવા? નયનમાં આંસુ આવ્યા તરત જ લૂછી નાખવા. આંસુ આવે, આવવા દેવા, ભલે ના આવે. આંખ સાફ થશે, આંખ સારી થશે, આંખમાં દર્દ મટી જશે. ભલે આંસુ આવે, હર્ષના આવે કે દુઃખના, દુઃખના આંસુ આવે તો લૂછી નાખવાના. 2-5 ઘડી રે આંસુ, કેટલી વખત રે, લૂછી નાખવાના. નયનમાં આંસુ આવ્યા તરત જ લૂછી નાખવા. અરે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એને અદ્ભુત એક વાત કરી, hope is like a seed, plant it in your heart, God gives the harvest at the appointed time. ખરેખર આશા એક બીજ રહેલું છે. પ્લાન્ટ ઇટ, તમે વાવો ઇન યોર હાર્ટ, તમારા હૃદયની અંદર. ગોડ ગિવ્સ હાર્વેસ્ટ એટ ધ અપોઇન્ટેડ ટાઈમ. ભગવાન ખરેખર એનો સમય આવશે, એને અંકુર ફૂટશે ને વિકસિત કરશે. તમે એની ચિંતા ન કરો. મેરીસેલ એપાર્ટન
બ્રાઝિલની અંદર ચેઇન ઓફ હોટેલ્સમાં જેનું પ્રથમ નામ ગણાય, કાર્ટિયર ગ્રુપ ઓફ હોટેલ્સ, એના હેડ શેફ, મુખ્ય રસોયા તરીકે પોતે કામ કરે છે. 24 વર્ષની આ યુવતી, $3 લાખ એનો પગાર છે. 2 કાંડા જ નથી લો, 2 હાથ જ નથી. એટલા માટે રિયલ વિનર્સ ડોન્ટ ગીવ અપ ધ હોપ, નેવર નેવર નેવર. જે ખરેખર સાચા વિનરો રહેલા છે, ડોન્ટ ગીવ અપ ધ હોપ, નેવર નેવર નેવર. એટલા માટે આશા કોઈ દિવસ છોડવી નહીં. અગ્નેય શર્મા એનું એક બહુ સુંદર वाक्य अथवा तो शेर कहिए, मत यकीन कर सिर्फ हाथों की लकीरों पर, मत यकीन कर सिर्फ हाथों की लकीरों पर, किस्मत वो भी लाए हैं जो हाथ नहीं लाए, किस्मत वो भी लाए हैं जो हाथ नहीं लाए. જેની પાસે હાથ નથી એ લોકો કેટલા આગળ વધી શકે, જેની પાસે હાથ છે, સારા હાથ છે, સુંદર હાથ છે, સશક્ત હાથ છે, એ લોકો પણ આવી કિસ્મતો લાવી નથી શકતા. એટલે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચડાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અરે જેને હાથ જ ન હોય એને લકીરો ક્યાં હોવાની? હાથ જ નથી, પછી રેખાઓની તો ક્યાં વાત જ રહી. આ પ્રમાણે આશાનું જે દોરવું છે મજબૂત પકડી રાખો, અતિશય મજબૂત છે. આશા છોડવાની જ નહીં, બિલકુલ છેક સુધી આશા નહીં છોડવાની. ગની દહીંવાલા બહુ સરસ લખે, શ્રદ્ધા જ મારી મને લઈ ગઈ મંજિલ તરફ, શ્રદ્ધા જ મારી મને લઈ ગઈ મંજિલ તરફ, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ બદલાઈ ગઈ. હું રસ્તો ભૂલી ગયો, દિશાઓ ફરી ગયેલો. આ કેટલું અદ્ભુત એક વાક્ય રહેલું છે. એટલે રાહ જુઓ, કદાચ તાત્કાલિક ન થાય, તાત્કાલિક ન થાય, પણ રાહ જોવાની. બસ એક માણસ, એ માણસે એવી ઈચ્છા કરી કે મારે ધનવાન બનવું છે, ધનવાન બનવાની ઈચ્છા. એ આશા કે ભગવાન પ્રસન્ન થાય અને મને ધનવાન બનાવી દે. તે માણસ કહે છે, ભગવાન તમારા માટે 1 લાખ વર્ષની શું કિંમત? ભગવાનને કહે છે, ભગવાન તમારા માટે 1 લાખ વર્ષની શું કિંમત? ભગવાન કહે, 1 ક્ષણ બરાબર. મારા માટે તો 1 લાખ વર્ષ એટલે ક્ષણ બરાબર. માણસ કહે છે, ભગવાન તમારા માટે 1 કરોડ રૂપિયાની શું કિંમત? ભગવાન કે 1 પૈસા બરાબર. મારા માટે 1 કરોડ રૂપિયા એટલે પૈસા બરાબર છે. ત્યારે માણસ ભગવાનને કહે છે, તો ભગવાન મને એક એવો તમારો પૈસો આપશો? ભગવાન કે જરૂર, પણ મારી એવી 1 ક્ષણની રાહ જો. એટલે કે 1 લાખ વર્ષની રાહ જો તું. તો જો આવી આશા આપણને બંધાય તો ખરેખર મળે મળે ને મળે. પણ એ કઈ રીતે, તો એની વાતો આવતીકાલે આપણે વિશેષ સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.